હા હા આવું જ હોય ને. ઈ હું ના પાડતા હતા કે નથી જાવું મે 11 ફોન ચાલુ છે તઈ તો બોલો માં. અગિયારસ કરવાય જાય હે તો મેકમ કરવાય જાય એ હું કર લે હમણાં ગરમીની મિયા પૂરું થઈ ગયું. કાઈ પૂરું અહીં નથી. આવી મારે પૈસા ખર્ચાઈ ગયા ગરમીમાં માંડી પડી. એટલે કઈક મંદન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો ચાલો આપણે નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે કામકાજે વર્ગી જવાનું છે. તો ચાલો સૌ પ્રથમ તો આપણે પેલા ભગવાન માતાજીના અને આપણે માતાજીને આજે જો લાપસીનો ભોગ ધરાવ્યો હતો. તો ચાલો હવે લાપસી માતાજીને ધરાવેલી છે, હવે આપણે પ્રસાદી લઈ લઈએ. અને જો હમણાં તો ફૂલ તડકો પડે છે, હવે બધે વરસાદ છે. જૂનાગઢમાં ક્યારે આવે કાંઈ નક્કી જેવું નથી. અને આપણે હમણાં છે ને કપડાં નીચે સૂકવી દઈએ છીએ, ઉપર સૂકવવા નથી આવતા. જો આ રીતે ઉપર નીચે ફળિયામાં સૂકવી દઈએ છીએ. અને ચાલો હવે આપણે છે ને આગળ કામ કરવા માંડીએ, કેમ કે હવે આપણે ભીમ અગિયારસ આવવાની ફૂલ તૈયારી છે. અને જો અમે છે ને આપણે રોજ ઉટકી નાખીએ માતાજીના બધા. ચાલો હવે આપણે લાપસીએ છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે માતાજીના દર્શન બધાએ કરી લીધા છે અને આપણે આગળ હવે જઈએ છીએ નીચે માતાજીની પ્રસાદી લેતા જઈએ. તો તમે પણ બધા પ્રસાદી માતાજીની લાપસીની લઈ લ્યો, કેમ કે આજે આપણે માતાજીની લાપસી ધરાવી હતી. અને હવે આપણા રૂમમાં આપણે લાઇટ કરી દઈએ છીએ બંધ અને આપણે જઈએ છીએ નીચે, કેમ કે આપણે અહીંયા બધું સરખું કરવા આવ્યા હતા એટલા માટે. કેમ કે આપણો રૂમ અને મંદિર એ ઉપરના ફ્લોરમાં છે અને નીચે છે હોલ અને એક રૂમ અને કિચન. તો જો આપણે લાપસીની પ્રસાદી લઈ આવ્યા છે. તો ચાલો બધાને પ્રસાદી આપી દઈએ, પછી વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે આગળ મળીએ. તો જો પ્રકૃતિબેનનું ટેબલ તૈયાર થઈ ગયું છે. આપણે ઉપર મૂકી દીધું હતું, ઉપર ફ્લોરમાં વેકેશન હતું ને એટલા માટે. તો પ્રકૃતિબેનનું ટેબલ જો સ્કૂલ હવે ખુલવાની 2-3 દિવસની વાર છે. તો જો ચોપડાના બધાના પૂઠા ચડી ગયા છે અને ટેબલ એકદમ રેડી થઈ ગયું છે. રસોઈમાં બની ગયું છે. આપણે મમ્મીએ બનાવી નાખ્યું છે શું ખબર છે. તો રસોઈમાં જો બની ગયું છે એટલું. જો ગુવારનું શાક મમ્મીએ બનાવી નાખ્યું છે. ત્યાર પછી આ મઠનું કઠોળનું શાક બનાવી નાખ્યું છે. ત્યાર પછી આ જો કોબી અને ચીબડાની કટકીવાળું સંભારો બનાવી નાખ્યો છે વઘારેલો. ત્યાર પછી આ કાચો સંભારો ત્યાર પછી આ કાચો સંભારો બનાવી નાખ્યો છે. જો આ કોબીને નાની ખમણી વડે ખમણી લીધી, પછી ગાજર ટમેટા અને બધું નાખીને સરસથી. ત્યાર પછી આ ચીબડાની કટકી તૈયાર થઈ ગઈ છે. એટલું બની ગયું છે. અને હવે આપણે બનાવવાના છે રોટલી અને રોટલા. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો 11 કરવા ને કેદી આવીશું? હા હા આવું જ હોય ને. ઈ હું ના પાડતા હતા કે નથી જાવું મે 11 ફોન ચાલુ છે તઈ તો બોલો માં. મે 11 હા હું આવીશ તમ તારે. હું તારા ભાઈની ન્યા છે તારે કેદી આવસ? કાઈ એને કહેજે પાછો વળી જાવ. અહીંયા કાઈ નથી આવું 11 કરવાનું. હાલ રાખો પછી વાત કરવાનું હોય તો આપણે વાત કરવાની મજા આવે. હા હા હું હવે કયો મને કે મેં કીધું ક્યાંય નથી જવું ન્યા. ઈ આવે છે 11 કરવા મારે જાવું છે. અને હું કે ને કાઢી જવાનું. તઈ ન્યા મવતન ઘરે તો વઈ તે કાઢી લેવાનું. કાઈ નથી જવા જેવું. તઈ ને ગરમી કેવી છે? ગરમીના હમણાં ગીતી ને હમણાં હજી હું કયો તહેવાર હજી જો 11 કરવાય જાય હે તો મેકમ કરવાય જાય લ્યો હું કર લેવો. ત્યાં હમણાં ગરમીની મિયા પૂરું થઈ ગયું. કાઈ પૂરું અહીં આવી નથી. મારે પૈસા ખર્ચાઈ ગયા ગરમીમાં માંડી પડી. એટલે કઈક મંદન અહીંયા પડ્યા હોત તો ગરમી ખાવાની જતી. અહીંયા ગરમી થાય ને ત્યાં ગરમી જવા થાય. જેવું નથી. હું તો 11 કરવા જવાની છું. હું જો આગળ બાને પૂછી લે બા હું કેસે તમારું નો હાલે. ક્યાંય નથી જવું. મેં કહી દીધું ને. તઈ તમે કેમ ના હાલે? હજી પ્રકૃતિ વેકેશન છે. 2-3 દી રજા પડે કે હાલે નહીં એમાં વાંધો ન એ આવે. કાંઈ નહીં, એનું ભણતર નથી ખરાબ કરવું નહીં. 2-3 દી નો હાલે. 11 પૂરી થાય એટલે બીજે દી બેહી જાય કે સુરત છે એટલે પછી કઈ આમ ન જવાય. પાછા તમે જાય. હાલો મારે પછી ઘણું કામ છે. ક્યાંય નથી જવું હવે. તઈ તમારે કામ જ ન ખોઈતું. અને ત્યાં કેનો ફોન હતો? કેની રે વાતો કરતી હતી? મારા ભાઈનો હતો મમ્મી. હું આવ્યો તો? એ કાલ આવે છે 11 કરવા તેડવા. હવે 12 વર્ષ થઈ ગયા. હવે 11 કરવા નો જવાય. હવે પેલા આ- 11 નું હતું. પેલા છે ને માણા કોઈ આવતા નહીં, જાતા નહીં, એટલે 11 નું હતું. હવે 11 નું કાઈ લ્યો હવે આ ગગો કે ના પાડે તો હવે બાઈ ના પાડવા માંડ્યા. હું તો વરી પોરહેલી થાતી હતી બાને પૂછી લઉં. લ્યો આ ભાઈ રાજાની થોડાક તેમના બે છે ને પ્રકૃતિ
અડધા તાર ખોલવાની 4-5 દી ની કા દયા તો તમે તમારા દીકરાને સમજાઈ દેજો ઈ ના પાડે છે એમ. હા હું એને કહી દઈ ભાઈ ભલે ની જાતી હવે પછી ક્યાં જાવું છે પછી હા તો મેડમ કરવાનું નામ ન લેતી હો હવે ઈ ફોન આવે ને તો જાઓ. ત્યાં હું પછી હળિયું કાઢવી આવી જાય એટલે પૂરો ગઈ કેટલે ટિકિટ ભાડા 2000 જવાના 2000 આવવાના 5000 માં તમે ઉતરી જાઓ ભલે ને મમ્મી માવતન ઘેરે તો જાય ને આપણે. હા તો ભલે ને વાંધો નહીં હાલો નહીં હવે છે ને પ્રકૃતિને એને ટ્યુશન નું પછી ચાલુ થઈ જાય પછી ન કરતી હો કાંઈ ચાલુ થઈ જાય ને ભણવાનું પછી ક્યાંય નહીં. આ 2-3 દીની રજા પડે સ્કૂલ ખુલી જાય ને પછી. પછી તો તાત્કાલિક તો કઈ એટલું ભણવાનું ન હોય તારે આવું કપડા લઈ લીધી છે અમારા થેલા નો ભરવા હોય તો બાપા એક આજો ઠેલો લઈ દે એટલા બધા ઠેલા નો લઈ દેવાય 2-3 ઠેલા ઉપાડો એક છે ને ઠેલો આવડે લેવાય એક નાસ્તાનો 2-3 પડીકા નાખી દેવાય પછી નીંદર આવી જાય બસમાં ને એને કઈ ખાવાનું વારો ન આવે એમ ન હોય મમ્મી. આ તો કપડા નો જ જે ત્યાં ઉપર કપડા ભલાવ તો કાલ પછી હું ગામમાં જે આવું ને ગામમાં ખરીદી કરવા જાવું છે. મારી મમ્મી હાટું મારા ભાઈ છોકરા હાટું મારી ભાભી હાટું બધું લઈ આવું ને તો કપડા ને બધું એટલું બધું પછી ન લઈ જાય સુરતમાં સાડીઓ કેવી મળે માણસ સુરતથી સાડી લે ભલે ને મળે. મને એમ થાય ને કે 2 ખાડીઓ લઈ જાવ બધું લઈ જાવ ને આ અમારા મા દીકરીના કપડા છે અને 2-3 જોડી ઓમ નાઈટ ડ્રેસ ટુવાલિયા ને બધું કરીને 5-6 થેલા થાય. એટલા બધા ઠેલા ઉપાડવા કે તમારે 2-3 દી રોકાવું ત્યાં માંડી 1-2 દી તો તમારે રસ્તામાં વહી જાય 1 દી આવવાનો ને 1 દી જવાનો અને બધાય મારા ભાઈ ભેગો છે પછી ક્યાં ઉપાડી છે. હું તમને શું કહું તમારે જાવું તો તમે વહી જાજો. હું સળી ન ઉકું બસમાં એમાં કઈ નો એકવાર ખાલી તમે રિક્ષા બંધીને વયા જાવ ને પછી ઉપાડી ન હોય ત્યાં ક્યાં તમારે ક્યાં જવું છે ત્યાં આપણે મામાને ત્યાં રોકાવાનું હોય પછી ત્યાંથી તમારે ક્યાં જવાનું જ ન હોય. આ ફેરા નીકળી જવાય આગળ. હું તો એમ જ કહું આ તમે ક્યાંય નીકળો ની બીન રહ્યા હાવ બીવાય જ નહીં અત્યારે કોઈથી બીવાય જ નહીં. હું જો વહી જાઉં ઈ તો તમે એમ કહેશો પછી તેને પૂછ્યું એને પૂછ્યું તો મને ના જ પાડે. એને હાલતી થાવ ને પેલો લઈને તૈયાર કોક નરેશન જાવ એટલે પછી ના ન પાડે. ટિકિટે બુક થઈ ગઈ છે એને ખાલી એટલું કીધું જાવું છે કે ઈ પછી વાત એટલે એને એમ કીધું તોય મેં ફેરા ફરી જશે તમે વહી જાજો. તમને ચાલો તરફની ટિકિટ લઈ લીધી બસ જે રિટર્ન લઈ લીધી. અમાર 2 બેન ભાઈ નું ઈ કાલ બેહે છે 3 દી આવે છે એટલે કાલ મારા ગામમાં ખરીદી કરી આવું અને 11 કરવા જાવું છે. કેરી ખાવાની હોય ને મમ્મી કેરી ખાઈ આવીએ ને. અહીંયા લઈ લેવું 2 કિલો ના રે ના 2 કિલો હું આપણે ત્યાં કેરી ખવાય બધું 11 કરી આવીએ અને તમે ગયા જાજો વયું જવાય ભાઈ. તો ચાલો આપણે અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. સાસુ હવે થોડીક માથાકૂટ કરી લીધી 2 કપલે થોડીક માથાકૂટ કરી લીધી. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.